ટાબરિયાઓ રસ્તામાં આવ્યો એટલે હીરા માસ્તર એ લોકો જોઈને મજા આવી ગઈ એમ. પણ છોકરાઓના મનમાં ક્યાંક પ્રશ્ન થતો હશે કે આ સાહેબ તો જે હતા તે રોવડાવતા હતા, હવે હસાવો આવ્યા અહીંયા. પણ મિત્રો, મારા માટે આજે આનંદની વાત એ છે, એટલા માટે કે જે સાનિધ્યમાં બેઠો છું ને, એ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ કન્યાનું સાનિધ્ય હોય, આહિર સમાજ અહીં ઉપસ્થિત હોય, 2.5 થી 3 દાયકાઓથી જેણે સંસ્કૃતિનું જતન કર્યું છે, ભાવ ભજન અને કીર્તનમાં જેણે 2.5 દાયકાથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હોય, એવા લક્ષ્મણ બાપુ અને શૈલેષ મહારાજની અહીં ઉપસ્થિતિ હોય. અમારા વાગડમાં હિન્દુ સંસ્કૃતિનો ડંકો વગાડનાર અને હિન્દુ હૃદય સમ્રાટ પૂજ્ય યોગી અહીં બેઠા હોય, અને ખડીર જેવા વિસ્તારમાંથી એક આહિરનો દીકરો અહીંથી તમને કૃષ્ણ ભક્તિની 2 વાતો કરવા આવ્યો હોય ને મારી મા અહીં બેઠા બેઠા સાંભળતા હોય, નાનાથી વધારે કૃષ્ણની કૃપા શું હોઈ શકે ભલા માણસે. પણ મિત્રો, આજે આપણા સમાજને ક્યાંક આ દારૂરૂપી બદીઓ લાગી છે. પણ હું ધાણેટીમાં આવ્યો ને એટલે મને એક વાત બહુ ગમી કે એમણે એમ કીધું કે અહીં કણે મેં દારૂની બંધી કરી છે. એટલે આ યુવાનોને હું તાળીઓના ગડગડાટથી એટલે વધાવવા માંગુ છું કે આ સમાજને દારૂની બદીએ બહુ બરબાદ કર્યો છે, પણ ધાણેટીના લોકોએ એ દારૂ બંધી કરાવી છે. બીજી એક વાત એ કેવી છે કે તમે ક્યાંય સાંભળ્યું છે કે વોટ્સઅપ ગ્રુપના એડમિનના સન્માન થાય? આજ પહેલી વાર થયું. ગામનો ચોરો ગામડે જેણે નામ જગાવ્યું છે એવા ગામના ચોરો વોટ્સઅપ ગ્રુપના એડમિન માવજીભાઈનું સન્માન કર્યું. બહુ આનંદની વાત છે ને. હું પણ આ જગ્યાએ બેઠો છું ને, ગામના ચોરા થકી બેઠો છું, એ મને આનંદની વાત છે. પણ મિત્રો, માવજીભાઈ જે ગ્રુપના એડમિન છે, એમની જ સ્ક્રિપ્ટ રાઇટ લખેલી છે મારા માટે. એમની કવિતાથી આ કાર્યક્રમની શરૂઆત કરું તો બહુ સરસ મજાની કવિતા લખી એમણે આ દારૂની બદી ઉપર કે ફેરે પ્યા વટશે છણે પ્યા પટતે માડું કંઈક મરીવ્યા દારૂજી લતશે. આ દારૂની વાત યાદ આવે ને એટલે આ પીને પછી જ્યાં ત્યાં પડ્યો ત્યારે કેવી હાલત થાય તમે બધાએ જોયું છે. હમણાં એક ભાઈ દારૂ પી અને ગાડીમાં બેસી ગયા, રાત્રે 12:30 વાગે ફોન કર્યો ઘરે, હલો જાગી ટીક સુમી રહ્યા. એ જાણે સારા 12 વાગ્યા આણે કોર કર્યું જાગી. અરે યાર આજે હું ઘરે નહીં અચી શકા. શું કે કરથ્યો થયો કે ના એકડી તકલીફ થઈ હોય એડા પાઈ ગાડી જો સ્ટારિંગ નટો મેલે, ગેર નટો મેલે, બ્રેક નટો મેલે, મળે ચોરી થઈ હોય. એક કામ કરી આજે અહીં ગોઢરો ઓઢી સુમી રહો, આવું એડા સુમી રાટો ઓગે જો રિક્ષા કે લ્યો ચીંડું. આ બાજુ ઘરના માણસો સુઈ ગયા. અડધા કલાક પછી પાછો ફોન કર્યો, હલો સુમી ના રેન અચાંટો. એટલી વાર મેં રિક્ષા મિલી, રિક્ષા ના મિલી, સ્ટારિંગ ગેર બ્રેક મળે મિલ્યું કીધા ઈ તો મળે એની જગ્યાએ જો આવું ભૂલ મેં પોઠી સીટ में વહી રહ્યો. ફેરે પ્યા વટસે છણે પ્યા પટતે માડું કઈક મરી વ્યા દારૂજી લતશે. પડી કીએ છે પરેતા ને ઘી દૂધ છે ટરેતા. ઘી દૂધ તો આપણી સંસ્કૃતિ કહેવાય. એટલે કવિતા યાદ આવે, ભારત દેશની સંસ્કૃતિ. અહીં બાપુ બેઠા છે ને એટલે આ બાપુની પેશકશમાં આ કવિતા રજૂ કરું છું કે ઘી દૂધની જે કવિતાઓ આપણા દેશમાં નદીઓ વહેતી એની કવિતા માર કેવી છે કે આ ધરા પર દાનના ડગલા ફરી ઠલવાય તો સારું. આ ધરા પર દાનના ડગલા ફરી ઠલવાય તો સારું, અને સરિતા દૂધને દહીંની ફરી છલકાય તો સારું. જમાનો બાપુ આ વેજીટેબલ ઘી તણું હવે જાય તો સારું, અને સાચું ઘી ભલામણા મારા ને તમારા શરીરમાં સિંચાય તો સારું. અને એમાં આહિરજનોના દિલમાં એક જ અરમાન કે મારો ભારત દેશ ફરીથી નંદનવન થાય તો સારું. અને બાપુ એનું કારણ છે, કારણ કે નજર કરડી મંડાઈ રહી છે મારા દેશ પર આજે. નજર કરડી મંડાઈ રહી છે મારા દેશ પર આજે. અમે જેને ભાઈ ગણ્યા હતા ને કસાઈ થાય છે આજે. વતનવાળા ઉઠો, દુઃખની ઘટા ઘેરાય છે આજે. કે આવા સમય હિમાલયમાં પણ આગ ભડકા થાય છે, પણ આવા સમય મારા દેશની, અમારા ભારત વર્ષની ઇજ્જતને આબરૂ હચવાય તો સારું, અને મારો ભારત દેશ ફરીથી નંદનવન થાય તો સારું. અમારો ભારત દેશ ફરીથી નંદનવન થાય તો થાય. મિત્રો, માવજીભાઈ છેલ્લા શબ્દો લખ્યા છે ને કવિતાના, એ બહુ જોરદાર લખ્યા છે કે ભાટકું થઈ ભમે પ્યા, ભાટકું થઈ ભમે પ્યા, ઉધાર ખમે પ્યા, માવો છે માનીલા ટરેતા ટકતે. દારૂડિયા માનીલા ટરેતા ટકતે. ક્યારેક મને પ્રશ્ન થાય, આ નોટો બોર્યો ડેટી બોલા 50 લાખ કે પાર કરી વેટા ને રહ્યા.
મેં એક જણને પ્રશ્ન પૂછ્યો, મેં કીધું આ દારૂ છે ને, દારૂ બન્યો કઈ રીતે? મને શું કે ખબર છે? મને કે એકવાર પોપટ, મોર, સિંહ અને ભૂંડણું આ બધા ભેગા થયા. એ કે હાલો સમાજ માટે એવું કંઈક કરીએ ને કે આપણને વર્ષો સુધી યાદ રહી જાય. આ થોડીક વાર નોટ ઓછી ઉડાડો ને પછી શૈલેષ મહારાજ ઢગલો બધું ઉડાડજો. આ નોટ ઉડી જાય ભૂલાઈ જાય અડધું લ્યો, એટલે પછી ઉડાડજો, મોજ કરજો. એટલે એ બધા ભેગા થયા, આપણે નક્કી કર્યું કે ભાઈ આપણે સમાજ માટે એવું કંઈક કરી વર્ષો સુધી આપણને બધા લોકો યાદ રાખે. એ કે હાલો દારૂ બનાવી લે. એટલે એ માટે સમાજ યાદ રાખે. ભેગા થયા ભાઈ વનમાં, એક લીમડાનું ઝાડ નીચે દારૂ માટે એક જણું છે એ આથો લઈ આવ્યો, બીજો પાણી લઈ આવ્યો, ત્રીજો ગોળ લઈ આવ્યો, ચોથો તપેલો લઈ આવ્યો. તમને એમ ક્યાં ખબર લાગે છે દારૂ કેમ બને? ભાઈ એવું કાંઈ નથી, હું માસ્ટર છું, આ બધાને આપણને ખબર નથી, પણ આ તો સાંભળ્યું છે ક્યાંક, એટલે તમારે અમે વાત કરું. આ બધા લઈ આવ્યા અને દારૂ બનાવવાની શરૂઆત થઈ. એક બાજુ લીમડો છે, નીચે તપેલો છે, અને તપેલામાં જે વરાળ ગઈ ને પોપટ માથે બેઠો હતો ને ટંગલી ડાળ માથે, એ પોપટ નડી લે પોપટ ધબાક કરતો નીચે પડ્યો તપેલામાં. પોપટના રામ રમી ગયા. એટલે મોરને એમ થયું ભલામણા પંખી જેની હારે મેં જિંદગી કાઢી નાખીને ઈ આજ મરી જાય તો હવે મારે જીવવામાં સાર ન રહ્યો. ધબાક કરતી એને જંપલાવ્યું. આ પોપટ ને મોર મરી ગયા એટલે જંગલનો રાજા, હું તો હાવ જ કહેવાઉં, આ જંગલનો રાજા કહેવાઉં, અને ભલામણા મારા જંગલના બે પક્ષીઓ મરી જાય તો પછી મારથી જીવાય. સિંહે ધબાક કરતો અંદર જંપલાવ્યું. અને છેલ્લે ભૂંડણું એ કે આ બધાએ ગયા, હવે આપણે ધબાક કરતો જંપલાવી. એને જંપલાવ્યું, એમાંથી બન્યો દારૂ. હવે હાલત શું થઈ દારૂ પીધા વાળાની એ જોઈએ. પેલો પેગ પી જાય ને એટલે પોપટની જેમ બોલ્યો, એકડો નોટો સાહેબ, કાન્યું ભેગો તો રાજ્યું ભેગો તો માટે શું બધે ભેગા. બે ભાંઠા નાખે પોલીસ વાળા બધા નામ. અને બીજો પેગ પી જાય એટલે મોરની જેમ કડા કર્યો, આજ પાર્ટી કઈ નાખી ડાક પાર્ટી. અને ત્રીજો પેગ પીએ એટલે હાવજ થયો, કોઈના બાપ થી ન બીવો, કોઈના બાપ થી ન બીવું. આપણે સામું કોઈ ન બોલ્યો. મેં કીધું કેમ? મોઢામાં વાસ આવતી હોય. અને ચોથો પેગ પીએ એટલે ભૂંડણું ક્યાં હોય? ગટરમાં. પણ વાત કરવી છે કૃષ્ણ ભગવાનની, કારણ કે કનૈયાના સાનિધ્યમાં મળ્યા ને એટલે કનૈયાને દ્વારિકામાં ઈસુદાન ગઢવી એક પ્રશ્ન કર્યો. એ પ્રશ્ન મારે તમારે આમ મૂકવો છે. મને ખબર છે સમયની બહુ પાબંદી છે, કારણ કે હજી શૈલેષ મહારાજ રૂપી મીઠાઈ આપણે બધાને ખાવાની છે. એના પછી પાછા વાર દોરમાં મળશું ને એટલે પાછા ઘણા બધા જલસા કરવાના, કારણ કે આખી રાત મોજ કરવાની છે. એટલે કીધું તમને જ્યાં જ્યાં મજા આવે ત્યાં ત્યાં વરસતા રહેજો. આ નોટોની બહુ માયાજાળમાં બહુ પડવું નહીં, કારણ કે હમણાં મુંબઈમાં છે ને નોટો છાપવાના મશીન આવી ગયા. એક જણે નોટ છાપવા માંડ્યા, ભૂલમાં 10 ને બદલે 15 ની છાપી નાખી લ્યો. ડાય બદલાઈ ગઈ, પોટલા ને પોટલા થઈ ગયા. નાખવા ક્યાં? એ કે હાલો ગામડામાં લઈ જાય. ગામડાની પ્રજા છે ને ઢ હશે, ક્યાંક મેળ આવી જશે. આપણે બાપાને બતાડ્યો, બાપાજીને કે બાપા 15 ના ખોલા દો. બાપા મામલો નવો નવો છે, આ 15 ની નોટ અમે કોઈ દી જોઈ નથી. એ કે બાપા તમે ન જોયું હોય, મુંબઈમાં બહાર પડી ગઈ, તમારા ગામડામાં આવતા વાર લાગશે. બાપો પણ આ નવો નવો મામલો છે, 1 રૂપિયો વટાવ કાપું, 14 દઉં 14. એ કે હાલશે, 14 દેશે તો ક્યાં ફરક પડશે. એ કે દઈ દો, ત્યાં 14 દઈ દો. તો બાપો ઘરમાં ગયા ને 7 રૂપિયાની 2 કાઢીને લઈ આવ્યા. લે એ કે બાપા 7 ની નોટ. એક ગામડામાં બહાર પડી ગઈ, મુંબઈમાં આવતા વાર લાગે ને બાપા. જેડા જેડા માનવી એડી એડી વાતડીઓ, જેવા જેવા માણસો ને. એટલે કહું છું કે કનૈયાને ઈસુદાન ગઢવીએ સવાલ કર્યો કે દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માધા? હે, દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા, તેથી તું શું જવાબ દઈશ માધા? તારું તે નામ તને યાદ નહોતું, તેથી રાધાનું નામ હતું ઓઠે. ઠકરાણા પટરાણા કોઈક હતા, પણ રાધા રમતી હતી હાથ કોઠે. એ રાધા વિન વાહડીના વેણ નહીં વાગે, એવા સોગંદ સિદ્ધ ખાધા, તેથી તું શું જવાબ દઈશ માધા? હે, રાધાના પગલામાં વાવ્યું વનરાવન અને ફાગણ બનીને ખૂબ ફૂલ્યો. રાધાના એક એક સ્વાસ્ત્રના ટોડલે તું અષાઢી મોર બનીને મહેક્યો. પણ સમય જતા આ રાધાને વાહડી બે રહી ગયા છેટા, એવા તે સિદ્ધ પડ્યા હતા વાંધા, તેથી તું શું જવાબ દઈશ માધા?
અને જે કનૈયાએ જવાબ આપ્યો ને આહિર સમાજે અહીંથી નોંધવા જેવો છે. કનૈયાએ એમ કીધું કે દ્વારિકા, વનરાવન, મથુરા આ તો મારા અંગ પર પહેરવાના વાઘા. હે દ્વારિકા, મથુરા આ તો મારા અંગ પર પહેરવાના વાઘા. જો રાજીપો હોય ને તો એને પહેરીએ, નહીતર રાખીએ ને આઘા. પણ સગડો સંસાર મારો સોળે શણગાર, મારા અંતરનો આત્મા છે રાધા. મને કોઈ પૂછજો માં કે કોણ હતી રાધા, મને કોઈ પૂછજો માં કે કોણ હતી રાધા. મારો એક મિત્ર છે પેનુડો, બહુ ગજબની આઈટમો. તમે બધા મારો રેડિયો 92.3 FM સાંભળ્યો હશે. આ પેનુડાનું હમણાં એક દિવસ રેડિયો 92.3 FM પર લઈ આવ્યો. આ રેડિયો 92 FM આવ્યો એટલે મેં પ્રશ્નો પૂછ્યા. મેં કીધું પેનુ दिस इज रेडियो 92.3 FM और मैं साहिर आपकी खिदमत में पेश है, क्या सुनना चाहते हैं, क्या सवाल जवाब करोगे. मुकेश जी मैक्स यार एवर आहिर समाज वाला हद करी बेटा है बोला हाँ चुको आहिर समाज तो केड़ा नड़ेता. मुकेश जी यार हेवर मोदी जो फोन आयो वासन भाई के वासन भाई आए समाज वाला हद करी बेटा है. वासन भाई जी कोर्थ्यो साहेब कोर्थ्यो करो आने ई चेता कि गरवी रे गुजरात में आहिर वट छे तमारो एनी के राष्ट्रगीत बनाई देवेला ले बेओ बेओ बेओगरी तकलीफ को रे खबर हेवर समाज वाले बेटे पैसो जा मट्यो माता रुगा रुपया रुपया अचीवे आहिर समाज कन्हैया जी कृपा एटली वर्षी आए ने नटड़े छोरे बेटे ने रियो तो एप्पल ने सैमसंग ने रामसंग ने कोरोन कोरो नाम जे मोबाइल नाम नता आजेला मोबाइल बेटा आऊं डोवरे जो मुंहटे एकड़ो फोन हो इनमें गमे बटन दबायो ने एकड़ो ज आवाज अची दो बुमरो बुमरो श्याम रंग बुमरो कोरो डूबी मरो एवर मडे चेता कि पा हेडा बुलेट ट्रेन खणीए छु आऊं ना चाटो भला बुलेट ट्रेन कच्छ में न खणीए ची जा कोरो कोरथिंदो कोरथिंदो कोरो बुलेट ट्रेन अचींदी इनमें नटियों में बारियों दरवाजा बंद थई वेना पोइ असा वारा विमल ने मिराज खाइन थूक केडा फगाई बोरी तकलीफ भाई माता सु એટલે એડો ન કહી જા. મિત્રો રાધા અને મીરા અને કૃષ્ણ ઘણી બધી વાતો કરવી છે પણ એક છેલ્લી વાત કે હમણાં છે ને ભૂકંપનું પરિસ્થિતિનું અવલોકન કરવા માટે આપણા દેશમાં નેપાળથી વડાપ્રધાન આવ્યા. એ વડાપ્રધાન આવ્યા એટલે આપણા મોદી સાહેબ એમ કીધું કે જાઓ વડાપ્રધાનને ત્યાંથી લઈ આવો. એરપોર્ટ પરથી વડાપ્રધાનને લઈ આવતા હતા. ધીમે 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 ગાડી આવતી હતી અને 1.5 કિલોમીટર આટલી એટલે ગાડી ખડકી. આ ગાડી બગડી ને એ ટ્રેન કોરોઈ શાંતિ રહી ગયા ભલા એટલે ગાડી બગડી. વડાપ્રધાન કે શું થયું? કાંઈ વાંધો નહીં, તમે તાર શાંતિથી બેઠા રહો. ઓલો ડ્રાઈવર ઉતરી અને બોનેટ ખોલ્યું અને પેલા બે નલીઓ ખોલીને બે ચાર ફૂંકો મારી સેલ લગાવ્યો, ગાડી ચાલુ. નેપાળના વડાપ્રધાન આમ આશ્ચર્યચકિત થઈ ગયા. એ કે આ કેમ કર્યું? ડ્રાઈવર કે અઠે કઠે. અઠે કઠે એટલે શું? અઠે કઠે એટલે અઠે કઠે. થોડી વાર આગળ ગયા અને ત્યાં નેપાળના વડાપ્રધાન મોબાઈલમાંથી નેટવર્ક બધું ગુમ. એ કે હવે આનું શું કરું? એ કે દ્યો મને દ્યો. એ કે પણ આ નેપાળનો મોબાઈલ તને નો ખબર? દ્યો તો ખરા. કે લઈ લીધો. ડ્રાઈવરે બે ચાર બટન ચાલ દબાવ્યા, મોબાઈલ ચાલુ. નેપાળ વાળો કે વાહ ઘણું કહેવાય. આ કર્યું કેમ? અઠે કઠે. નેપાળ વાળો ગોટે ચડ્યો કે જિંદગીમાં ઘણા બધા એન્જિનિયર નામ સાંભળ્યા, ઘણા સાધનોના નામ સાંભળ્યા, આ અઠે કઠે મારો દીકરો પહેલી વાર સાંભળ્યો. મોદી સાહેબ પાસે જઈને બેઠકમાં બેઠા ને પહેલો સવાલ કર્યો કે મોદી સાહેબ નેપાળમાંથી જે જોઈતું હોય ને લઈ લો પણ તમારું અઠે કઠે દઈ દો. મોદી સાહેબ કે મારા દીકરા આખો દેશ અઠે કઠે હાલે, અઠે કઠે તને નો જડે કે અઠે કઠે તને એમ કાંઈ જડતો હશે? અમારે શું કરવાનું? આ નિશાળના છોકરાઓ જોઉં ને એટલે મને સરસ મજાની વાત યાદ. હમણાં ઘરમાં સફાઈનો દોર ચાલુ થયો, દિવાળી આવી ને એટલે સફાઈ કરવા માંડ્યા. એમાં એક ઉપરથી પરિણામ પત્રક ધબા કરતું નીચે પડ્યું. ભાઈ અમારા અમુક આ સુનિલ ને બધા એવા વિદ્યાર્થીઓ એટલે એ પરિણામ પત્રક જોયું એટલે એમાં જોયું ગણિતમાં 4 માર્ક્સ, ગુજરાતીમાં 2 માર્ક્સ, પર્યાવરણમાં 5 માર્ક્સ. બાપા એક ઝાપટ નાખ્યો. આવું પરિણામ છે? છોરો કે બાપા મારું નથી, તમારું છે, તમારું. તો એ ખબર પડી કે બાપાનું પરિણામ હતું 1995. પછી કાંઈ બોલે એટલે જડા જડા માનવી, એડી એડી વાતડિયું. દિવાળીનો તહેવાર આવે ને એટલે ફટાકડા બહુ યાદ આવે. એનકી ગોઠ્યો એને એ સાઉન્ડની પરીક્ષા લે છે કે વેગડના સાઉન્ડ કેવા છે. ગુજરાતમાં નામ બનાવ્યું છો. બાકી પેલા વાત કરી આખી રાત આના ઉપર છે. સાઉન્ડ ખરાબ હોય
અને વાળંદનું અસ્ત્રો ખરાબ હોય ને તો ગરાગની દશા માઠી થઈ જાય. એટલે મિત્રો વાત એ કરતો હતો કે એક વિદ્યાર્થી ભણવામાં નબળો, એના બાપા એને કીધું કે અરે યાર કાનિયા, કેટલા વર્ષોથી હું તારા માટે મહેનત કરું છું, તું કે એટલા રૂપિયા ખર્ચું છું પણ જમાવટ નથી થતી. કઈક મારો દીકરો મહેનત કરે, એ કે બાપા કેટલીક મહેનત કરું, આખો દી વાંચું, 2 વાર ટ્યુશન જાઉં, હવે શું કરું? હજી વધારે કરજો. રાજીઓ પહેલો નંબર લઈ આવે, મોહનિયાનો બીજો નંબર આવે, તારો 1 થી 10 માં કોઈ દી ન આવે. હવે આવી વાત ચાલતી હતી. એમાં બાપા નિશાળે મૂકવા જતા હતા, અલ્ટો ગાડી લઈને પીપી બૂમ કરતા, અને એમાં બાજુમાંથી I-20 સાઈડ કાપી. કે બાપા થોડીક ચપાટી હલાવો ને, I-20 સાઈડ કાપી. નિરાંત રાખ. આગળ થોડાક નીકળ્યા ત્યાં ફોર્ચ્યુનર સાઈડ કાપી. એક બાપા થોડીક આગળ હલાવો ને, હા ખમ હમણાં. અને એટલું બોલ્યા એટલામાં ટાવેરા ધબાક કરતી એની આગળથી નીકળી ગઈ. એટલે છોકરો બાપા ક્યારનું કહું છું, કેટલી ગાઈડું સાઈડ કાપી જાય છે. એ કે દીકરા આપણી પાસે અલ્ટો છે, અલ્ટો. એ તો હું કેટલા સમયથી સમજાવું છું કે મારે અલ્ટા જેવી હાલત છે. કાનિયા ને મનિયા ને બાપા બહુ મહેનત કરે, આપણી પાસે અલ્ટો છે, ક્યાંથી આગળ નીકળું? એટલે આપણી પરિસ્થિતિ કેવી હોય ને આપણે સમજવું જોઈએ. કારણ કે ઘણી વખત આપણી પરિસ્થિતિ એવી હોય કે આપણે અલ્ટો જેવા હોય ને આપણે ફોર્ચ્યુનરની ઈચ્છા રાખતા હોય તો મેળ ન પડે. પણ મિત્રો, આ સમાજને કૃષ્ણ ભક્તિની વાતો કરવાનો મોકો અહીં આવ્યો છે. ધીમે ધીમે રાત જામતી જશે એમ જમાવટ કરતા જઈશું. પણ અંતમાં એક વાત મારે બહુ કહ્યું છે કે ધાણેટીના ગામડે, ધાણેટીના આ આંગણે પ્રસંગ હોય ને એટલે દીપી ઉઠે. 68 ટીમોને સમાવી અને સમાજનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું વિક્રમભાઈની ટીમે. એ કોઈની તાકાત નથી કે આટલા સમાજના લોકો વચ્ચે આવડું આયોજન કરી શકે. કારણ કે જેણે ધાણેટીનું આયોજન જોયું છે ને ખબર છે, એટલે આજે આવા આયોજનમાં હું તબા બધા મળ્યા છીએ. અને આપણે હજી ઘણી બધા કલાકારોને માણવાના છે કે આ ધાણેટીના તહેવારને ફરી એકવાર ઉમંગનો તહેવાર, ફરી પાછા થોડી વાર પછી આપણે મળીશું.